આ સૃષ્ટિ ઉપર પહેલી વેલી જો પ્રગટ થઈ હોય તો માં ભગવતી શક્તિ પ્રગટ થઈ છે બાપ. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. પણ એકલા થી આખી સૃષ્ટિ ચાલે નહીં. એમણે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણેયને શક્તિએ મળીને કર્યો સમાગમ. ત્રણ પુરુષ પ્રગટ કીધા. બ્રહ્મા વિષ્ણુ અને મહેશને પ્રગટ કર્યા. પેલા શક્તિએ બ્રહ્માને પ્રગટ કર્યા અને કીધું કે તમે મારી યારે લગ્ન કરો, મારે સૃષ્ટિ રચવી છે. એટલે બ્રહ્માએ કીધું ઉત્પન્ન કરવા વાળી માં કહેવાય, માં હારે દીકરાના લગ્ન ન થાય. હે કે માં હારે દીકરાના લગ્ન ન થાય એટલે બ્રહ્માને બાળીને ભસ્મ કર્યા. પછી વિષ્ણુને પ્રગટ કર્યા માતાજીએ અને વિષ્ણુને કીધું તમે મારી હારે લગ્ન કરો, મારે સૃષ્ટિ રચવી છે, મારે સૃષ્ટિનું રચના કરવી છે. તેથી વિષ્ણુએ કીધું કે ઉત્પન્ન કરવા વાળી માં કહેવાય ને માં હારે દીકરાના લગ્ન ન થાય. અને તેથી વિચાર કરજો, માતાજીએ વિષ્ણુને બાળીને ભસ્મ કર્યા છે. અને છેલ્લે દાદાને પ્રગટ કર્યા. શૈલ સોમ સમ નિશાલ જગા ચંદ્ર ભાગ એજ શેખ સમ સમ વિશાલ જગા ચંદ્ર ભાગ ગંગ પિતરંગ માલ વિમલ નીલ ગાજે. આપણે તાલીઓ પાડીને મહાદેવ, આપણે મહાદેવના સાનિધ્યમાં થયા હતા બધાય. બે હાથ ઊંચા કરી આજ વડગાજ, હું તો એમ કહું છું થોડી વરગાસ ગામના આંગણે અને મહાદેવના સાનિધ્યમાં અને માં શક્તિ જ્યારે મહાદેવને પ્રગટ કરતી હોય ત્યારે બધા બે હાથ તાલી પાડી ભાવ કે પ્રગટ કર્યા, દાદાને પ્રગટ કર્યા. અને મહાદેવને પ્રગટ કરી અને માં ભગવતી શક્તિ એટલું કીધું કે મહાદેવ તમે મારી હારે